હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। કાર્યકર્તાઓને પોલીસ ધમકાવતી હોવાના મામલે હોબાળો કરવામાં આવ્યો। ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરતા જોકે ધમકાવવામાં આવ્યા હતા। ભાજપની મીટિંગમાં જ કાર્યકર્તાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। ભાજપના નેતાએ એક સમાજના આગેવાન સાથે ગેરવર્તન કર્યું હોવાનો પર સવાલ રહ્યો છે। ત્યારે ભાજપના નેતાએ એક સમાજના આગેવાન સાથે ગેરવર્તન કર્યું હોવાનો પર સવાલ છે। ત્યારે શોભના બારૈયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા પણ ધમકાવતા આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। હિંમતનગરમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। ભાજપના કાર્યકર્તાઓએ જ હોબાળો કર્યો છે। કાર્યકર્તાઓને પોલીસ ધમકાવતી હોવાના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ કરતા જોકે ધમકાવ્યા હોવાના આક્ષેપ છે। ભાજપની મીટિંગમાં જ કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો। આજે ભાજપના સ્થાપના દિને અમો કર્મસ્થ કાર્યકરો અહીંયા ભેગા થયેલા અને 6મી તારીખે ઘેર ઘેર ચલો અભિયાન માટે જે ધ્વજ લગાવવાના હોય બધા એ અનુસંધાને બધા એકઠા થયેલા। પણ સાહેબ મને તો આવું છે ને આપના માધ્યમ આપના ટીવી ચેનલમાં તમને મારું ઇન્ટરવ્યૂ આપતો પણ મને બીક લાગે છે, ડર લાગે છે। મને ગમે ત્યારે જો ઇન્ટરવ્યૂ આપું ગમે ત્યારે મને પોલીસ ઉઠાઈ લે એ મને પોલીસનો બહુ ડર લાગે સાહેબ। કાં અમારા અહીંયા બધા કાર્યકરોની સમક્ષ જો આ એક નાગરિક વરિષ્ઠ નાગરિક કહેવાય, જે ધારાસભ્ય શ્રી વરિષ્ઠ નાગરિક કહેવાય આપણે મના તાલુકાના, એ પણ જો પત્રકારને જો કદાચ એવું વર્તન કરતા હોય તો મારા કાર્યકરની હું દશા હોય સાહેબ। એટલે આપને આવું તો સાહેબ મને ડર લાગે છે। આપણા ટીવી ચેનલમાં મને ઇન્ટરવ્યૂ આપતા પણ ડર લાગે છે। પણ અમે ભાજપની સાથે છીએ, ભાજપ સાથે જ રહેવાના, પણ ઉમેદવારની સાથે નહીં। જોજો સાહેબ આ તો આપણા દ્વારા હું ઇન્ટરવ્યૂ આપું છું, પણ મને કદાચ પોલીસ ઉઠાઈ લે અને કદાચ પોલીસથી મને કોઈ ટોર્ચર કરે તો આપ શ્રી સાહેબ ઉપર તક આ મારો મેસેજ જવા દો સાહેબ। ભાજપના સ્થાપના દિવસે હિંમતનગર સંગઠને મિટિંગ બોલાવેલી ધ્વજને એ બધું વેચવા, પરંતુ અમારા ધારાસભ્યએ પત્રકારોનું તથા કાર્યકરોનું અપમાન કર્યું છે। એ આ કાર્યકરો સહન નહીં કર્યું। પાર્ટીનું કામ કરી પણ ઉમેદવારનું કામ અમે કરવાના નથી। અને એ ધારાસભ્ય ઘેર ઘેર જઈ અને એ ધ્વજ લગાવી આવે। પાર્ટી આ કાર્યકરોનો દમ દાટી આલો, પોલીસો મોકલે, આવું કરું તો કાર્યકરો કોઈ કામ કરવા તૈયાર નથી।